ભાવનગરના ઇસ્કોન કાળિયાબીડ રોડ પરથી પસાર થઈ રહેલા મનદીપસિંહ દિલીપસિંહ યાદવ અને તેમના મંગેતર દિશાબેન પર અચાનક આફત આવી પડી હતી। આ યુગલ હોટેલ પરથી જમીને પોતાના સ્કૂટર પર પરત ફરી રહ્યું હતું ત્યારે અચાનક અજાણ્યા શખ્સોએ તેમને આંતર્યા હતા। લૂંટના ઈરાદે આવેલા આ શખ્સોએ તીક્ષ્ણ હથિયાર વડે મનદીપસિંહ પર હુમલો કર્યો હતો। હુમલો એટલો બધો ગંભીર હતો કે મનદીપસિંહને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી છે, જ્યારે તેમની સાથે રહેલા દિશાબેનને પણ સામાન્ય ઈજાઓ થઈ છે। હુમલાખોરો આ યુગલ પાસેથી મોબાઈલ ફોન, સોનાના ઘરેણાં અને રોકડ રકમની લૂંટ ચલાવી અંધારાનો લાભ લઈને નાસી છૂટ્યા હતા। ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા। લોહી લુહાણ હાલતમાં મનદીપસિંહને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે ભાવનગરની સરટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। બનાવની ગંભીરતા જોઈ પોલીસનો મોટો કાફલો પણ ઘટના સ્થળે અને હોસ્પિટલ પહોંચી ગયો છે। હાલ પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાઓના આધારે લૂંટારુઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। રાત્રિના સમયે બનેલી આ ઘટનાએ ભાવનગરવાસીઓમાં ભયનો માહોલ પેદા કર્યો છે, ત્યારે હવે જોવાનું એ રહેશે કે પોલીસ આ લૂંટારુઓને ક્યારે જેલના સળિયા પાછળ ધકેલે છે। એટલે અમે આ બાજુ આવ્યા હતા, એને કીધું વાત કરીને પછી આપણે અહીંથી નીકળી જશું। તમે બરોબર અહીંયા બાઇક મૂકી થોડીક વાતો ચીતો કરતા હાલતા હાલતા વાતો ચીતો કરતા હતા। બે જણા આવ્યા, બ્લેક પહેરેલું હતું, મોઢે રૂમાલ બાંધેલો હતો, હાથમાં છરી હતી। ફટાફટ આવીને કે જેટલા પૈસા હોય એટલા કાઢીને દઈ દે, જેટલા પૈસા હોય કાઢીને દઈ દે। મારા ફિયાન્સે કીધું હા હું આપું છું, ખમ 2 મિનિટ ખમ આપીને દઈ દે। તો 2 મિનિટમાં હાથાપાઈ ચાલુ થઈ ગઈ। એ કાઢીને આપતા હતા ને ત્યાં સુધીમાં હાથાપાઈ ચાલુ થઈ ગઈ અને મારા ફિયાન્સેને ધક્કો મારી દીધો। અને બરોબર મેં વિડીયો ચાલુ કરતો, મેં કીધું ને કે વિડીયો ચાલુ કરું છું ત્યાં મારા ફિયાન્સેને છરી મારીને એનું વોલેટ લઈ ગયા, મારું પર્સ લઈ ગયા અને મારો મોબાઈલ લઈ ગયા। આટલું લઈને ભાગી ગયા। અંદાજે 8 થી 10 હજાર જેવું હતું।